ખંડણી માટે ધમકી આપનાર માથાભારે ડેવિડ કહારની ધરપકડ બાદ આજે પાણીગેટ પોલીસે આરોપી ડેવિડ કહારને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। પાણીગેટ કહાર મોહલ્લામાં રહેતા ડેવિડ ગોવિંદ ઉર્ફે ગટ્ટુ કહાર સામે પાણીગેટમાં ખંડણીનો અને બાપોદમાં સોશિયલ મીડિયા ઉપર ધમકીભર્યો વિડીયો વાયરલ કરવાનો ગુનો નોંધાયો હતો। આ બંને ગુનામાં વોન્ટેડ ડેવિડ કહારની શોધખોળ ચાલી રહી હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે તેની ધરપકડ કરી હતી, જેની સામે અત્યાર સુધીમાં 9 ગુના નોંધાઈ ચૂક્યા છે। પાણીગેટ પોલીસે આજે આરોપી ડેવિડ કહારને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। પાણીગેટ પોલીસ અને ડીસીપી ઝોન 3ની એલસીબીની ટીમ દ્વારા આરોપી ડેવિડ કહારને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા જતા દરમિયાન ડેવિડ કહારે 2 હાથ જોડીને પ્રજાની માફી માંગતો હોવાના દ્રશ્યો કેમેરામાં કંડારાયા હતા। ખંડણી મારામારી હિસ્ટ્રી સીટર આરોપીએ પ્રજા સામે જાહેરમાં માફી માંગી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ દ્વારા માથાભારે ભાઈ બની ફરનાર અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી તેમની શાન ઠેકાણે લાવી છે। શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોને સીધી ચેતવણી આપી છે કે શહેરમાં આતંક મચાવ્યો તો કાયદો કાયદાનું કામ કરશે। પોલીસ અધિકારી દ્વારા સમગ્ર કામગીરી સંદર્ભે માહિતી આપી હતી। કહાર છે અને ખંડણીના ગુનામાં વોન્ટેડ હતો। સર આજે કઈથી ક્યાં સુધી આ રિકન્સ્ટ્રક્શન કરવાનું? રિકન્સ્ટ્રક્શન પંચનામું 2 જગ્યાએ કરવામાં આવશે। એક જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી આયુર્વેદિક 3 રસ્તા અને મહાવીર હોલ 4 રસ્તાથી ગધેડા માર્કેટ 4 રસ્તા। સાહેબ, શું વડોદરા પોલીસ શું મેસેજ આપવા માંગે છે? કારણ કે આરોપી આજે જાહેરમાં માફી માંગતો દેખાયો। માફી આરોપી પોતે એટલા માટે માફી માગી રહ્યો છે કે એને ખબર પડી ગઈ છે કે ગમે એટલો એ ફરાર થઈ જાય, પોલીસ એને પકડી લેવાની છે અને કાયદો કાયદાનું કામ કરવાનો જ છે। કેટલા ટાઈમ આ 3 મહિનાથી 2.5-3 મહિનાથી વોન્ટેડ હતો। સાથે હા, ના, એ સિવાય અગાઉનો ગુનો છે।